સો hey guys, welcome back to my new vlog. તો ફરીથી સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. આજ તો ભાઈ હવારમાં થઈ ગઈ સરસ મજાની મોર્નિંગ. તો આજ તો આરતી થાય છે જલારામ ધામે. તો આપ જોઈ શકો છો. વ્યૂ જોવો અહીંયાનું. જો હાઈવે છે હાઈવે. તો અહીંયાનું આવું વ્યૂ છે. અહીંયા બહુ સરસ મજાની જગ્યા છે, તીર્થ ધામ છે. આ બધા જો નાઈ આવે છે. બે જણા આમ બેહા છે. અત્યારે આપણે જોવી કેવું મજાનું છે ગાર્ડન. ગાર્ડન કઈક આવું છે. ને આવું અવનવું જોવાનું છે તો મારા વિડીયોમાં બન્યા રહેજો આગળ સુધી. તો ફાઇનલી ગાઈસ સવારમાં આપણને ચા મળી ગઈ છે. તો ચા પીને આપણે રવાના થાય પાવાગઢ તરફ. તો ફાઇનલી ગાઈસ વડોદરા હાઈવે ઉપર તમે જોવો કેટલું બધું ટ્રાફિક છે. ફાઇનલી ગાઈસ આપણે બીજા વાંદરાભાઈ ને ખબર આવવા જાય છે. તો ચાલો. આપણે વાંદરાભાઈ ને બધું ખવડાવી છે તો તમે જોઈ શકો છો. ના એમ ઘા નો કરે, ટોપા રેવા દે ને. ઘા નો કરે નો આવે. તો ફાઇનલી ગાઈસ વડોદરા હાઈવે ઉપર તમે જોવો કેટલું બધું ટ્રાફિક છે. ફાઇનલી ગાઈસ અમે બેઠા હતા તો એક કારવાળા ભાઈ જો જાય છે એ એમને લચ્છી આપી છે. તમે જોઈ શકો છો. બધા પીએ છે. વિશુભાઈ, ભૂમિભાઈ, ઋતિકે તો પીને મેકી દીધી. હાલો તમે પી લી. તો ફાઇનલી મિત્રો અત્યારે સાંજના 7 વાગી ગયા છે. અમે અહીંયા શેરડીનો રસ પીવા ઉભા રહી ગયા છે. ને ભાઈ કે ભાવનગર ના છે કુંભારવાડા. તો તમે જોઈ શકો છો. જો આ ભાઈ છે ઋતિકભાઈ રસ લે છે. જો આ દાદા છે કુંભારવાડાના. આ બધા પીવે છે તમે જોઈ શકો છો. જો અહીંયા પાવાગઢ નો ડુંગરો છે. ફાઇનલી મિત્રો આપણે અહીંયા જ ત્યાં વ્લોગ ને એન્ડ કરી છે. તો આપણે કાલે નવા વ્લોગ માં મળીએ. ત્યાં સુધી લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરતી રહેજો. બાય બાય.